સુખ સેવા પરો યસ્તુ સ આનંદમ હરિમ ભજેત અન્યથા સુખ સંપ્રેપ્સુ અન્યથા સુખ સંપ્રેપ્સુ સર્વથા દુઃખમાપ્નુયાત. શ્રુતિ ગીતા છે. જે સુખ અને ભગવાનની સેવામાં પ્રયોજનવાળો પરાયણ હોય એ જીવ એ આનંદમય શ્રી હરિ શ્રી કૃષ્ણને સેવે છે. બીજા પ્રકારે સુખ પ્રાપ્ત કરવા ઈચ્છનાર સર્વ રીતે દુઃખને પ્રાપ્ત કરે છે. કૃષ્ણ સેવામાં તો સુખ શાંતિ ગૌણ ફલરૂપે મળી જાય છે. પ્રેમ પ્રસન્નતા આનંદ આત્મીયતા એ તો પ્રભુ જ પ્રદાન છે, સ્વયં પ્રભુ. વાસ્તવમાં તો સેવા ફલ છે, કૃષ્ણ સ્વતઃ ફલ છે. સેવામાં ફલ છે અલૌકિક સામર્થ્ય. આજ દેહથી આજ લોકમાં લીલા રસાનુભાવ, સાયુજ્ય વૈકુંઠાદિમાં સેવોપયોગી દેહ વેદનું ફલ છે. શ્રીમદ ભાગવત. ભાગવતજીનું ફલ છે પરમ પ્રેમ અને પરમ પ્રેમનું ફલ છે ભગવદ આનંદ. અને આ જ જીવન ફલ લાભ આનંદમ બ્રહ્મણો વિદ્વાન બિભેતિ કૃતશ્ચન. બ્રહ્મના આનંદને જાણવાથી સર્વત્ર અભય મળે છે, તો એ આનંદને માણવાથી શું ન મળે. શ્રી હરિ ન્યાસાદેશ. શ્રીમદ ભગવદ્ ગીતાનું હાર્દ. શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રાથમિક પરિચય. મહાભારતના મહાયુદ્ધમાં અર્જુન ક્ષાત્ર ધર્મથી કે ક્ષાત્ર પ્રકૃતિથી જ યુદ્ધ ન કરે, પણ ભગવદ્ આજ્ઞાથી સેવારૂપે યુદ્ધ કરે, તે હેતુથી હિત સાધક મિત્રરૂપ ભગવાને અર્જુનને વિષાદ સ્વેચ્છાથી કરાવ્યો છે. એનું નિવારણ પણ પ્રભુએ કર્યું છે. તે લખ્યું છે ગીતામાં. ગીતાજીમાં શ્રી કૃષ્ણ વાક્યોમાં શ્રી ભગવાન વાચ, કૃષ્ણ વાચ નથી લખ્યું. તેથી કેટલાકને ગીતા કૃષ્ણે નહીં ભગવાને કહી છે, આવો ભ્રાંત દુરાગ્રહ છે. સમાધાન તો શ્રીમદ ભાગવતજીમાં સ્પષ્ટ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન કેવલ કૃષ્ણ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણમાંથી સારો ત્રિલોક છે. કૃષ્ણ જ અંશી છે, અવતારી છે. કૃષ્ણ જ પરમ જ્ઞાની, પરમ વૈરાગી. કૃષ્ણ જ સર્વ સામર્થ્યવાન છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન કેવલ કૃષ્ણ છે. કૃષ્ણ સ્વયં ભગવાન છે, જેમાંથી સારું ત્રિલોક છે. પણ ત્રિલોકમાંથી કૃષ્ણ નથી. કૃષ્ણ કૃષ્ણ જ છે. ગીતાજીમાં સ્વયં શ્રોતા અર્જુન પણ ગીતા વક્તાને વારંવાર કૃષ્ણ કહે છે. સંજય પણ એમ જ કહે છે. બધું સ્પષ્ટ એમાં દેખાય છે કે ગીતાજીના અધ્યાયોની ઇતિશ્રીમાં પણ શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સુસ્પષ્ટ લખવામાં આવ્યું છે. મુખ્ય ગીતા શ્રોતા અર્જુનજીને અને વ્યાસજીની કૃપાથી દૂરદર્શન શ્રવણયુક્ત સંજયને તો પ્રત્યક્ષમાં નિહાળતા કૃષ્ણ અને ભગવાનમાં ભેદ દેખાતો નથી. બીજા અનેક ગીતા વાક્યોમાં પણ સ્પષ્ટ છે. કોઈને તર્કાભાસથી ભેદ દેખાતો હશે, પ્રમાણ પરિજ્ઞાનના અભાવથી કે વ્યક્તિના સ્વભાવથી. ગીતા વક્તાને સંજય યત્ર યોગેશ્વર કૃષ્ણ, યોગેશ્વર પ્રભુને કહ્યા છે. ગીતા વક્તા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને પોતાને પુરુષોત્તમ કહે છે. અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. સંજયે કહેલું કૃષ્ણનું નામ યથાર્થ ગણાય કે સ્વયં કૃષ્ણએ પોતે કહેલું છે. સંજયે કહેલું સંજય પૂરતું પ્રમાણ ગણાય. કૃષ્ણે કહેલું સર્વથા જ પ્રમાણ ગણાય છે. ગીતા વક્તા તો શ્રી કૃષ્ણ જ છે. યોગેશ્વરો પ્રસિદ્ધ છે. શ્રી કૃષ્ણ જ પુરુષોત્તમ છે, ભગવાન છે. શ્રી કૃષ્ણ જ રાસ વિહારી લાલ છે. શ્રીમદ ભાગવતજીમાં શ્રી કૃષ્ણજી યોગેશ્વરેશ્વર છે. યોગેશ્વરેશ્વર પ્રભુને કહેલા છે. શ્રી કૃષ્ણએ ગાયેલું જ્ઞાન એ ભગવદ્ ગીતા છે. ભગવાનના હોવાથી, ભગવાનથી હોવાથી અને
ભગવાનના શ્રીમુખથી ગાયેલા હોવાથી એની શોભા જ શ્રી સ્વયં ભગવાન છે. કૃષ્ણ સદાનંદ હોવાથી કૃષ્ણ સદૈવ આનંદ રૂપ છે. આનંદ પ્રચુર પ્રદ છે પ્રભુ. ગીતાજીમાં કૃષ્ણે ગુહ્યતર ગુહ્યતમ વાતો પરમ સ્નેહથી કરી છે. અને ગીતાજીના સેવનથી ધારણથી જીવનની સાચી શોભા શ્રી સુલભ થાય છે. તેથી જ તે શ્રીમદ સ્વયં ભગવાનની ગાયેલી હોવાથી એ શ્રીમદ ભગવાનની ગાયેલી ગીતા ગાન આ ગીતાજીની ગરિમા છે. લોક હૃદયસ્પર્શી વાતોથી પાછળથી અનેક ગીતાઓ પ્રસિદ્ધ થઈ, પણ મુખ્ય તો એક જ ગીતા છે. વેદોનો સાર એમાં ભરેલો છે. અને સાથે જ વેદ કરતા વિશિષ્ટ પોતાના સ્વતંત્ર સામર્થ્યની વાત પણ શ્રી કૃષ્ણે ગીતાજીમાં વર્ણન કરેલી છે. એ જ છે પુષ્ટિ. જે લોકવેદથી પણ ન થાય એ ભગવાન પોતાના સ્વરૂપ સામર્થ્યથી કરી દે છે. એ જ તો પુષ્ટિ છે. શ્રી કૃષ્ણ શરણમાં લોકવેદથી પણ તે પર હોય. આમ લોકવેદ પ્રસિદ્ધ અને લોકવેદથી પર બંને વાતોનો સમન્વય ભગવાને ગીતાજીમાં કરેલો છે. શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં ભગવાને પોતાના ગુરુ સ્વરૂપનું અને પુષ્ટિ મર્યાદા ભક્ત અર્જુનના અધિકારનું સ્મરણ કરીને કહી હોવાથી એ ગીતા સ્મૃતિરૂપા છે. વેદથી નોન્ય નથી, વેદ તુલ્ય છે. ભગવાનના શ્રીમુખથી પ્રગટ થયા છે. ગીતાજી તો જ્ઞાન કર્મ ભક્તિ ત્રણેય યોગોને વિસ્તારથી પોષનારા વત્સલ છે, માતા છે. ગીતાજી સર્વ વાદોને પણ પોષે છે, પરંતુ ગીતાજીને કોઈ વાદથી પોષવા પડતા નથી. ભગવાનની શરણાગતિ અર્જુને આરંભમાં કરી છે, અંતે પણ શરણાગતિ જ કરી છે. તેને એક પ્રકારે સ્વસર્વસ્વ સમર્પણ કહી શકાય. અને સ્વસર્વસ્વ સમર્પણ સર્વતાધિક સ્નેહ પ્રભુમાં થાય. સ્વાભાવિક હોય સ્નેહ, એ જ ભક્તિરૂપ છે. ગીતાજીમાં આદિ અંતમાં ભક્તિ કહી છે, મધ્યમાં પણ ભક્તિ જ કહી છે. ગીતાજીનું તાત્પર્ય અને એનો વિષય મૂળ કેવલ ભક્તિ છે. ભગવાને સમગ્ર ગીતાના સાર રૂપે પોતાના અતિ પ્રિય મિત્ર અર્જુનને સર્વધર્મ છોડીને પોતાને એકને જ શરણે આવવાની રહસ્ય વાર્તા કહી છે. અને આ જ શરણાગતિ ભક્તિના અંગરૂપ છે. આખી ગીતા તો વત્સ, અર્જુનને વત્સ એટલે બાળક, વત્સ પ્રિય અર્જુનને નિમિત્ત બનાવીને વત્સલ, ભક્ત વત્સલ ગોપાલ નંદન ભગવાને ઉપનિષદ રૂપ જે ગાયોને દોહી છે, સર્વ સદબુદ્ધિઓ વાળાઓ માટે દૂધ અમૃત રૂપે અધિકાર ભેદથી કહી છે. અને છેવટે કહેલું આ શરણે આવવાનું મહત એટલે મોટું રહસ્ય કે આશીર્વાદ તો માત્ર પ્રિય અર્જુનના માટે જ છે. વત્સ તો દોહેલું દૂધ ન પીએ ને, એને તો સીધું જ આંચલમાંથી ધારો જ ન પીવડાવાય. એ જ શ્રુતિ સારથી પણ મહત્પુષ્ટિરૂપ છે. 18 યોગના સમન્વય જેવો કૃષ્ણ યોગ તેનાથી જ સંભવે છે. ગીતામાં પણ આદિ ભૌતિક વિશ્વ યજ્ઞાદિ આધ્યાત્મિક જીવ અક્ષર બ્રહ્મ વિશ્વરૂપ શાસ્ત્ર વગેરે અને આદિદૈવિક અંતર્યામી પુરુષોત્તમ વગેરે રૂપે ભગવાન શ્રી કૃષ્ણ જ પ્રતિપાદિત છે. ગીતાજીના વિષયોની સ્પષ્ટતા કરતો આ ગીતાર્થ શ્રી મહાપ્રભુજીના તત્વાર્થ દીપ નિબંધનું શાસ્ત્રાર્થ પ્રકરણ છે. પ્રભુના ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. આ વિષયમાં ગીતા ગુંજનમાં વિશેષ સ્પષ્ટતાનો વિસ્તાર કર્યો છે. હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પ્રવેશ કરીએ. 18 અધ્યાયનો સારાંશ અમુક શ્લોકનું કરેલું છે, એનું આપણે રસપાન કરીએ. શ્રીમદ ભાગવત ગીતા જેની અંદર
574 શ્લોક શ્રી કૃષ્ણના છે, 84 શ્લોક અર્જુનજીના છે, 41 શ્લોક સંજયના છે અને એક જ શ્લોક ધૃતરાષ્ટ્રનો છે. આમ કુલ મળીને 700 શ્લોક ગીતાજીમાં બિરાજમાન છે. મહર્ષિ વ્યાસજીએ મહાભારતમાં ભીષ્મ પર્વમાં બતાવેલી ગીતાજીના શ્લોક ગણના 620 શ્લોક શ્રી કૃષ્ણના છે, 57 શ્લોક અર્જુનજીના છે અને 67 શ્લોક સંજયના છે. એક શ્લોક ધૃતરાષ્ટ્રનો છે. આમ કુલ મળીને 745 શ્લોક થાય છે. વ્યાસજીની શ્લોક ગણતરી પ્રમાણે શ્રી કૃષ્ણના 46 શ્લોકો એમાં ઘટ્યા, અર્જુનના 27 શ્લોક વધ્યા અને સંજયના 26 શ્લોક ઘટ્યા. આમ યોગ્ય સમાધાન તો કૃષ્ણ કૃપાથી જ સંભવે છે. ગીતાજીમાં 18 અધ્યાયોમાં બતાવેલા 18 યોગ સિવાય પણ બીજા યોગોના ઉલ્લેખો દેખાય છે, જેમાં જ્ઞાનયોગ, બ્રહ્મયોગ, સંન્યાસ યોગ, અવિકલ્પ યોગ, બુદ્ધિ યોગ, આત્મયોગ, ઐશ્વર્ય યોગ, અભ્યાસ યોગ, મધ્યોગ, ધ્યાન યોગ. ઉપરના 18 તથા બધા જ યોગોનો સમન્વય એટલે કૃષ્ણ યોગ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી કૃષ્ણ ચરણારવિંદો જયતે. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુ કમલેભ્યો નમઃ. શ્રી ગુરુ ચરણ કમળ પ્રભુ કમલેભ્યો નમઃ. શ્રી ગુરુ ચરણારવિંદાય નમઃ. શ્રી હરિ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય યોગ, સાર, સંકલન અને શ્લોક ગણના. આ દર્શન પુષ્ટિ પુલેનમાં પૂજ્ય શ્રી નવનીતપ્રિય શાસ્ત્રીજીએ વર્ણવેલું છે, એનું આપણે રસપાન કરી રહ્યા છે. પરમ ભગવદીયના ચરણમાં પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ. શ્લોક 47. શ્રી ભગવાન અર્જુન 21, સંજય 25 અને ધૃતરાષ્ટ્રનો એક શ્લોક આમાં છે. એમાં અર્જુન વિષાદ યોગનો આ શ્લોક 47મો છે. એનું અહીંયા વિવરણ કરેલું છે. ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોનો સ્વીકાર પુષ્ટિ મર્યાદામાં કર્યો છે અને આમાં મર્યાદા મુખ્ય છે અને કૃપા કંઈક ગૌણ છે. અર્જુન આર્ત જિજ્ઞાસુ ભક્ત છે અને એના માટે યુદ્ધ માત્ર ધર્મ ન રહેતા આજ્ઞા પાલનથી સેવા ભગવદ ધર્મ થઈ જાય, એટલા માટે તો ભગવાને જ તેમની બુદ્ધિમાં વિષાદ કરાવ્યો. અર્જુન તો ભગવદ ઈચ્છાનું રૂપ કરવા ઈચ્છે છે, પણ ભગવદ ઈચ્છાના અજ્ઞાનથી થયો છે આ વિષાદ. મનમાં થયો છે અર્જુનના, પ્રપત્તિથી જોડ્યો કૃષ્ણ સાથે થયો યોગથી, અને તેથી જ ભગવાને આને અર્જુન વિષાદ યોગ, ભગવાન સાથે ન જોડવાથી રહી જતો, ભગવાન સાથે ન જોડવાથી રહી જતો અર્જુન વિષાદ યોગ અહીંયા કહેવામાં આવ્યો છે. ભગવાનની સાથે આપણને જોડવાનો ઉપાય, સાધન માર્ગ, બે સજાતીય તત્વોનું મળવું એ જ યોગ છે. શબ્દોની સંધિ પણ યોગ છે. યુજીર યોગે, સંબંધ જોડવો યોગ છે. યુજ સમાધો, ચિત્તની સમાધિ સ્થિરતા એ યોગ છે. યુજ સંયમને સામર્થ્ય, નિયંત્રણ, ચિત્તવૃત્તિનો નિરોધ પણ યોગ છે. અધ્યાય 2 સાંખ્ય યોગ. શ્લોક 72મો. શ્રી ભગવાને કહેલો 63મો શ્લોક, અર્જુનનો 6ઠ્ઠો અને સંજયનો 3જો. અર્જુનજીને વિષાદથી વૈરાગ્ય થયું, સાંખ્ય યોગનો આવિષ્કાર થયો. વિદ્યાના એ 2 પર્વ છે, આત્મ સ્વરૂપ જ્ઞાન અને બુદ્ધિ સ્થિરતા થવામાં આ બંને કારણરૂપ છે. જીવ ભગવાનનો અંશ છે. આ બુદ્ધિથી ભગવદાશ્રય થાય છે, આશ્રયમાં હોય છે. આજ્ઞા પાલન, અહીં આજ્ઞા પાલનથી થયું. યુદ્ધ, આનાથી યુદ્ધ પણ થઈ ગયું. સેવા, પુષ્ટિ મિશ્ર ભક્તની માત્ર સાંખ્યમાં રુચિ નથી હોતી. સાંખ્ય યોગની વચ્ચે સ્વધર્મ કહ્યો છે.
આનાથી અર્જુનના હૃદયમાં પુષ્ટિસ્થ પ્રકાર પ્રગટ થાય છે. ગઈકાલે આપણે જોયું અમૃત કુંભનો પ્રભુએ મોહિની રૂપ ધારણ કરીને દેવોને પીવડાવ્યો. રાહુ મધ્યમાં આવ્યો, એણે પીધું અને એનો શિરચ્છેદ કર્યો અને ગ્રહણ રૂપે એનું જ્યારે પણ ગ્રહણ થાય છે તો એનો ભાવ બતાવ્યો. હવે આગળ દેવ દાનવ યુદ્ધમાં દેવો ગભરાયા ત્યારે ભગવાન પ્રગટ થયા. શ્રી શુક ઉવાચ. દંડવત પ્રણામ. ઇતિ દાનવ દૈત્યા નાવિદન્ન મૃતમ નૃપ યુક્તાઃ કર્મણિ યત્તાશ્વ વાસુદેવ પરાંગમુખાઃ. આમાં અમુક શ્લોકો ભૂસાયેલા છે, એટલે પ્રભુ ભૂલ થાય તો ક્ષમા કરી અંગીકાર કરશું. લાલા. અધ્યાય સારાર્થ દર્શન. શ્રી સુખદેવજી આજ્ઞા કરે છે કે હે રાજા પરીક્ષિત, યદ્યપિ રાક્ષસ અને દેવતાઓએ સાવધાનીથી સમુદ્ર મંથનની ચેષ્ટા કરી હતી, પરંતુ રાક્ષસો ભગવાનથી વિમુખ હોવાના લીધે અમૃત પ્રાપ્ત ન કરી શક્યા. ભગવાને મોહિની રૂપે દેવતાઓને અમૃત પીવડાવ્યો, મોહિની રૂપ ત્યાગ કર્યો, ગરુડ પર સવાર થયા અને વિષ્ણુ રૂપે પ્રભુ વૈકુંઠમાં પધારી ગયા. આ જોઈને દૈત્યોને માલુમ પડ્યું કે વિષ્ણુએ તો કપટ કર્યું છે અને આ કપટી દેવતાઓ માટે વિષ્ણુએ આ કપટ કર્યો અમારી સાથે. માટે રાક્ષસોએ પોતાના હથિયાર હસ્તમાં લીધા, દેવતાઓ સાથે ભયંકર યુદ્ધ કરવાનું ચાલુ કર્યું. હે પરીક્ષિત રાજા, આ ક્ષીરસાગરના કિનારા ઉપર દેવતા અને દૈત્યોનું ભીષણ યુદ્ધ થયું. તે દેવાસુર સંગ્રામ નામથી કહેવામાં આવ્યો. દેવો અને અસુરો કોઈ બાણથી લડવા લાગ્યા, કોઈ ત્રિશૂળથી, કોઈ ફરસાઓથી, ભાલાઓથી, અનેક હથિયારોથી દેવતાઓ અને રાક્ષસો પોતપોતાના જુદા જુદા વાહનો ઉપર બેસીને યુદ્ધ કરવા લાગ્યા. હે પરીક્ષિત રાજા, આ રણભૂમિમાં દૈત્યોની સેનાના સ્વામી વિરોચનના પુત્ર બલિરાજા મય દાનવનું બનાવેલું વૈહાયસ નામના વિમાનમાં બેસીને પોતે યુદ્ધમાં આવ્યા. એ વિમાનમાં યુદ્ધની બધી જ સામગ્રીઓ મૂકેલી હતી અને આ વિમાન ક્યારે દ્રષ્ટિરૂપ દેખાય, ક્યારે અદ્રષ્ટ થાય, માયાવી હતું. તે આકાશમાં, પૃથ્વીમાં, જલમાં બધે જ ફરે. આ વિમાનમાં બલિરાજા બેસી ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા લાગ્યા. બીજા બલિરાજાના સાથી નમુચી, સંબર, બાણાસુર, પ્રચિત્તિ, અયોમુખ વગેરે હજારો રાક્ષસો યુદ્ધમાં હાજર હતા અને જેઓએ પૂર્વે સમુદ્ર મંથનમાં ભાગ લીધો હતો. આ દૈત્યો એકવાર નહીં પણ હજારો વાર દેવોને યુદ્ધમાં જીત્યા હતા અને આ કારણથી ઘણા ઉત્સાહપૂર્વક શંખનાદ કરી રાક્ષસો શંખ દુંદુભીઓ વગાડવા લાગ્યા. આ વખતે ઇન્દ્ર રાજા દૈત્યોનું સૈન્ય બળ આપણા ઉપર તૂટી પડતું જોઈને બલિરાજાથી ઇન્દ્ર લડવા તૈયાર થયા. કાર્તિક સ્વામી તારકાસુરથી લડ્યા, યમરાજ કાળનાભની સાથે લડ્યા, વિશ્વકર્મા મૈદાનો સાથે તેમજ ભદ્રકાળી દેવી શુંભનિશુંભ દૈત્યો સાથે લડવા લાગ્યા. આમ શુક્રાચાર્ય અને બ્રહ્મસ્પતિનું પરસ્પર યુદ્ધ થવા લાગ્યું, તેમજ કોઈ દ્વંદ્વયુદ્ધ પણ કરવા લાગ્યા. એ વેળામાં પોતપોતાના વાહનો અને હથિયારો, શરીરો છિન્ન ભિન્ન થઈને નાશ પામવા લાગ્યા. આવા પ્રકારે દૈત્યોનું બળ ઝાંખું પડ્યું. બલિરાજા અંતર્ધ્યાન થયા, આસુરી માયા ઉત્પન્ન કરી અને આ માયા વડે દેવતાઓના મધ્યમાં તેમની ઉપર એક મોટો પર્વત પ્રગટ થયો. પર્વતમાંથી તીણી ધારવાળા શિખરો તૂટીને દેવતાઓ ઉપર વરસવા લાગ્યા. આ દેવતાઓની સેના ચકનાચૂર થઈ ગઈ. એમાંથી સર્પ, વીછી વગેરે વિષ ભરેલા જીવો પર્વતમાંથી ઉછળ્યા, દેવતાઓને ડંખ મારવા લાગ્યા. તેમજ સિંહ, વાઘ, સુવર એ દેવતાઓના હાથીઓને મારવા લાગ્યા. હસ્તમાં સૂળ લીધેલી તીક્ષ્ણ ધારવાળી હજારો રાક્ષસીઓ
રાક્ષસી જેવી એ જે રાક્ષસીઓ હતી, અનેક રાક્ષસીઓ મારો મારો કાપો કાપો આમ ચીસો પાડીને સર્વને મારવા લાગી. તેમજ થોડી વારમાં આકાશમાં વાદળો ઘણઘોર કરીને ચડી આવ્યા. ઘટાટોપ વાદળો આવ્યા, કઠોર મેઘની ગર્જના થવા લાગી, વીજળીઓ ચમકવા લાગી અને વાદળામાંથી વરસાદના છાંટાઓની પેઠે દેવતાઓની ઉપર અંગારા વરસવા લાગ્યા. બધી જ દેવસેના બળવા લાગી. એટલામાં એવું દેખાયું કે પ્રલયનો સમુદ્ર ઉભરાતો દેવસેનાઓને ડૂબાડવા માટે ચારે બાજુથી ચાલ્યો આવે છે. આ પ્રકારે રાક્ષસોએ માયાની સૃષ્ટિ ઉત્પન્ન કરી. આવી સૃષ્ટિ ઉત્પન્ન કરવાથી રાક્ષસો માયાના પ્રભાવથી તો અદ્રશ્ય થયા. આ બધો પ્રહાર કોના પર કરવો એની ખબર ના પડી. દેવતાઓના સૈનિકો ઘણા દુઃખી થયા. વિશ્વના જીવનદાતા ભગવાનનું દેવસેનાએ ધ્યાન કર્યું. ભગવાન ગરુડ પર બેસ્યા, તરત જ પધાર્યા, પ્રગટ થયા. નવીન કમળ સમાન પ્રભુના નેત્રો છે. પીતાંબર પ્રભુએ ધારણ કરેલું છે. અષ્ટભુજાઓ ધારણ કરી છે, અષ્ટ આયુધો ધારણ કર્યા છે. ગળામાં કૌસ્તુભમણિ ધારણ કર્યું છે, મસ્તક પર અમૂલ્ય મુકુટ ધારણ કર્યો છે, કર્ણમાં કુંડલ ઝલકી રહ્યા છે. દેવતાઓએ આવી છબીના દર્શન કર્યા. પ્રભુના ચરણોમાં દંડવત. ભગવાન પ્રગટ થતા જ અસુરોની કરેલી માયા નાશ પામી ગઈ. જેવી રીતે માણસ ઊંઘમાંથી જાગે છે અને ત્યારે સ્વપ્ન બધું નાશ પામે છે. પ્રભુના સ્મરણની જાગૃતિ જીવને જ્યારે થાય ને ત્યારે સંસારની બધી આપત્તિ દૂર થઈ જાય. આ પછી કાળનેમી દૈત્ય ગરુડ પર બેઠેલા ભગવાનને જોયા. પોતાના વાઘ પર બેઠેલા કાળનેમી દૈત્યે ભગવાન ઉપર એક ત્રિશૂલ ચડાવ્યો અને આ ત્રિશૂલ ગરુડના મસ્તક પર પડવાની તૈયારી જ હતી ને એટલામાં ભગવાન એક રમતની પેઠે આ ત્રિશૂળથી એક કાળનેમી દૈત્ય અને તેનું વાહન સિંહ બંનેને મારી નાખ્યું. અને માલી તથા સુમાલી બંને દૈત્યો બહુ જ બળવાન હતા. તેમના મસ્તકને સુદર્શન ચક્ર દ્વારા છેદી નાખ્યું. આ વખતે માલ્યવન દૈત્યે આપણી પ્રચંડ ગદાથી ગરુડ પર ઘણા વેગે પ્રહારો પણ કર્યા. પણ એ ગદા આવતા ભગવાને પોતાના સુદર્શન ચક્રથી જ એનું મસ્તક ભેદી નાખ્યું છે. અધ્યાય તત્વાર્થ દર્શન. પ્રથમ તો જે માણસે આપણને સારા માર્ગનો સુધારો કર્યો હોય કે જેનાથી આપણને અમૃત રસનું પાન કરવા મળે તેનાથી વિરુદ્ધ વર્તન કરવું નહીં. અને કદાચ વિરુદ્ધ વર્તન કર્યું હોય તો પોતાનો દોષ જાણે તે અમૃતથી વંચિત રહ્યા હોઈએ તો તે સહન કરી લેવું. પણ પાછા સામા પડીને યુદ્ધ ન કરવું. પણ રાક્ષસો આસુરી વૃત્તિવાળા હતા. પોતાનો દોષ પ્રથમનો કરેલો ન વિચારતા અને સામાનો દોષ ન હોવા છતાં ખોટો દોષ જોયો ઉલટા લડવા સામે તૈયાર થયા. એનું પરિણામ એ આવ્યું કે યુદ્ધમાં તેઓની હાર થઈ. ડાહ્યા માણસનું એ કામ છે કે આપણો દોષ ખરો જોઈને સામો માણસ આપણને જે દંડ આપ્યો હોય તે ભોગવી લેવો. પણ એ સદવિચારો આ દૈત્યોને આસુરી સૃષ્ટિના હોવાથી તેઓમાં ન હતા. માટે અમૃતથી પણ વંચિત રહ્યા. યુદ્ધમાં પણ હાર ભોગવવી પડી. અને આ અધ્યાયનો તાત્વિક સિદ્ધાંત છે. દૈત્યોએ દેવોને દુઃખી કરવા માયા રચી. એમાં દેવોએ ગભરાઈને ઈશ્વરની સ્તુતિ કરી છે અને પ્રભુ પ્રગટ થયા છે. તેથી આસુરી માયા બધી નાશ પામી. તેમજ કાળનેમી નામનો દૈત્ય પણ નાશ પામ્યો. આ બાબત અધ્યાત્મ તત્વથી સમજવાની છે કે જ્ઞાનરૂપી સમુદ્રનું મંથન કરતી વખતે ભક્તિરૂપ અમૃત રસની પ્રાપ્તિ કરવાની આશાએ વળગેલા દૈવી જીવોને દેવતાઓને કદાચ કોઈ શત્રુઓ દ્વારા આક્રમણ પણ થાય તો આ વખતે પ્રભુનું જ શરણ લેવું અને શત્રુઓના બળથી છૂટા થવું એવું કહ્યું છે. તો એ વખતે પ્રભુનું જ સ્મરણ કરવું
અસુરોની માયાથી ઉત્પન્ન થયેલા બધા વિઘ્નો પ્રભુ પ્રત્યક્ષ પ્રગટ થઈને માયાનો નાશ કરે છે. જન્મ મરણની કાળની અણી, જન્મ મરણના ફેરા એ કાળચક્રની અણી એટલે કાલનેમી નામનો દૈત્ય બતાવ્યો છે, પણ પ્રભુની કૃપા વડે નાશ પામે છે. પુષ્ટિ સિદ્ધાંત દર્શન. આપણા પુષ્ટિ માર્ગમાં પણ દેવાસુર સંગ્રામ ચર્મચક્ષે બહાર નજરે પડે છે. દૈવી સંપત્તિ વાળાઓને મન વચન કર્મથી બધી જ ક્રિયાઓ ભગવાન નિમિત્તે જ થાય છે, અને આસુરી સંપત્તિ વાળા જીવોથી થયેલી મન વચન કર્મથી થતી બધી જ ક્રિયાઓ અસુર જેવી થાય છે. ભલે તેઓ દેખાવમાં ભક્ત દેખાતા હોય, પણ તેમનું હૃદય આસુરી હોય છે. પણ એવા આસુરી હૃદય વાળાઓથી તમોગુણી ક્રિયાઓ વડે ભગવાન ક્યારેય પણ પ્રસન્ન થતા નથી. માટે જેમ કોઈ પણ વસ્ત્ર ઉપર નવો રંગ ચડાવવો હોય તો પહેલા એ કપડાને ધોબીને ત્યાં ભઠ્ઠીમાં ધોવડાવવો પડે, એનો મેલ સાફ કરવો પડે અને પછી રંગ શોભાયમાન થાય. આવી રીતે પુષ્ટિ માર્ગનો ખરા પ્રેમથી જે શરણ લેવાની ઈચ્છા વાળો જીવ હોય એને બ્રહ્મ સંબંધ લેતા પૂર્વ શુદ્ધ ભગવદ ધર્મની સત્ક્રિયાઓ દ્વારા પોતાના મનોમાલિન્ય મનના મેલને ધોઈને પછી જ બ્રહ્મ સંબંધનો રંગ એની પર ચડે છે. બ્રહ્મ સંબંધનો રંગ પ્રભુની ભક્તિનો રંગ શરણ જઈને ચડાવવો, તો પછી આ રંગની શોભા અને સુગંધી બધે જ પુષ્ટિ ભક્તિ માર્ગના જીવોમાં પ્રસરે છે. પણ મનનો મેલ ન મટ્યો હોય અને બ્રહ્મ સંબંધ લીધું હોય તો એ જીવના મનના મેલના છાંટા ઉછળીને સંપ્રદાયને ઝાંખો કરે છે. આ મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગનો ખાસ તાત્વિક સિદ્ધાંત મનુષ્યને આ અધ્યાયના તત્વરૂપ અવશ્ય ધારણ કરવાનું સમજાવ્યું છે. માલી સુમાલ્ય તિબલૌ યુધિ પેતતુર્યશ્ચક્રેણ કૃતશિર સાવથ માલ્યવાંસ્તમ ચાહ્યત તિગ્મ ગદયા અહનંદમ અજેન્દ્રમ તાવચ્છિરો અછિન દર્ગ્નેત અરિના અદહ. આમાં બરાબર સ્પષ્ટ શબ્દો નથી વંચાતા, એટલે પ્રભુ ક્ષમા કરશો. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં અષ્ટમ સ્કંદ વિશે અધ્યાય 10 શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપાથી જાપ્યમ. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. પછી કહી દઉં જશોદા